કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લીધો હતો, સંબોધન કર્યું હતું। ત્યારબાદ તેમણે એક વિદ્યાર્થીની સાથે પણ મુલાકાત કરી હતી। રાહુલ ગાંધીએ ધોરણ 8ની વિદ્યાર્થીની સાથે આજે મુલાકાત કરી હતી। ચાલમી સોલંકી નામની વિદ્યાર્થીની, જેની સાથે રાહુલ ગાંધીએ આજે સંવાદ કર્યો હતો, તેની સાથે સેલ્ફી પણ પડાવી હતી। સતત ત્રીજી વાર વિદ્યાર્થીની રાહુલ ગાંધી સાથે મુલાકાત થઈ હતી। તેમની બાજુમાં સોનિયા ગાંધી પણ હતા અને જ્યારે ચારમી તેની સાથે હતી ત્યારે સેલ્ફી પણ પડાવવામાં આવી હતી। કહેવાય રહ્યું છે કે સતત ત્રીજી વાર આ મુલાકાત કરવામાં આવી છે। રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ ચારમીએ સોનિયા ગાંધી સાથે પણ વાતચીત કરી હતી અને ત્યારબાદ રાહુલ ગાંધી તરફથી કેટલીક ગિફ્ટ્સ પણ આ બાળકીને આપવામાં આવી હતી। ધોરણ 8ની વિદ્યાર્થીની છે ચારમી, જેની સાથે રાહુલ ગાંધીની આજે મુલાકાત થઈ હતી। સ્ટેજ પર જ ચારમી અહીં આવી પહોંચી હતી। ત્યારબાદ રાહુલ ગાંધીએ કહ્યું કે સ્માઇલ આપ, ત્યારબાદ બંને સેલ્ફી લીધી હતી, જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। ત્યારબાદ ચારમીએ સોનિયા ગાંધીના ચરણ સ્પર્શ પણ કર્યા હતા અને સોનિયા ગાંધી સાથે પણ થોડો સંવાદ કર્યો હતો। મુલાકાત બાદ રાહુલ ગાંધીએ કેટલીક ચોકલેટ્સ, ગિફ્ટ્સ પણ આ બાળકીને, વિદ્યાર્થીને આપવામાં આવી હતી। તો રાહુલ ગાંધીએ આ દીકરીને ઉચ્ચ ભવિષ્ય માટે, ઉજ્જવળ ભવિષ્ય માટે પણ શુભેચ્છા આપી છે। આ દીકરીની સતત ત્રીજી વાર રાહુલ ગાંધી સાથે મુલાકાત થઈ છે। વિદ્યાર્થીનીએ રાહુલ ગાંધીને પોતાના ભાઈ બનાવ્યા છે। રાહુલ ગાંધીએ ધોરણ 8ની વિદ્યાર્થીની સાથે અગાઉ પણ મુલાકાત કરી ચૂક્યા, આજે ફરી એકવાર મુલાકાત કરી। કોંગ્રેસનું આજે રાષ્ટ્રીય અધિવેશન મળ્યું ને અધિવેશનની અંદર એક એવી ઘટના બની કે જેની અંદર કોંગ્રેસના લોકસભાના નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ ચાખા ચાલુ કાર્યક્રમની અંદર એક દીકરી સાથે સંવાદ કર્યો છે। આપનું નામ શું છે? રાહુલ ગાંધી સાથે આજે આપ મળ્યા છો, શું કહેશો? આજે મારું નામ ચારમી સોલંકી છે। હું ગાંધીનગર ગુજરાતી રહેવાસી છું। 8મા ધોરણમાં ભણું છું। મને રાહુલ ગાંધીથી મળી બહુ સારું લાગ્યું અને આ હું ત્રીજી વાર મળી છું। ખાસ કરીને રાહુલ ગાંધી સાથે તમારી શું વાતચીત થઈ? રાહુલ ગાંધીએ શું કહ્યું ભવિષ્ય માટે? એમણે મારું નામ પૂછ્યું અને પૂછ્યું કે હું મારા મમ્મીથી તમે પહેલા મળેલા છો? મેં કીધું ના, મારી મધર પહેલા તમારા મધરથી મળેલી છે। અને મેં એમને એક સવાલ પૂછ્યો। શું સવાલ પૂછ્યો હતો? એ થોડો એક ઓકવર્ડ સવાલ હતો। મેં એમને એવું પૂછ્યું કે શું તમે મારા બ્રધર બનશો? તો રાહુલજીએ શું કહ્યું તમને? એમણે હા પાડી અને કીધું કે કેમ નહીં। રાહુલજીએ તમને આખો સંવાદ કર્યો, ત્યારબાદ એક ગિફ્ટ આપી છે, એ ગિફ્ટ શું હતી? એમણે મને આ ચોકલેટ આપી છે। અને પછી ભવિષ્ય માટે શું કહ્યું રાહુલ ગાંધીજીએ? એમણે ભવિષ્ય માટે તો કીધું કે આગળ ભણજે અને સારી થશે। રાહુલ ગાંધીએ એક દીકરી સાથે સંવાદ કર્યો છે અને સાથે એ પણ કહ્યું છે કે ભવિષ્યમાં તેઓ આગળ વધશે। આ આખો સંવાદ ખૂબ રસપ્રદ હતો। તેમાં આ દીકરીએ રાહુલ ગાંધીજીને કહ્યું કે શું તમે મારા ભાઈ બનશો? ત્યારે રાહુલ ગાંધીએ તેનો જવાબ આપ્યો કે હા, હું તારો ચોક્કસ ભાઈ બનીશ। અને ભાઈ બન્યા બાદ તેમને એક ચોકલેટ સ્વરૂપે એક ભેટ આપી છે। અને એમ આ આખા રાષ્ટ્રીય અધિવેશનની અંદર આ આખી ઘટના જે છે તે ઉડીને આંખે વળગે તેવી હતી। કેમેરામેન વિકી ઠાકોર સાથે કલ્પિત ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।